તો ધૂળેટીના પર્વને લઈને રાજકોટમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। યુવાધન ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે અને ડીજેના તાલ સાથે રાજકોટમાં અલગ અલગ રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં લોકો ઉમટી પડ્યા છે। યંગસ્ટરના ધૂળેટીના પર્વને લઈને અનેરો ઉત્સાહ રાજકોટમાં પણ જોવા મળ્યો। કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। તો રાજકોટના પણ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રંગીલું રાજકોટ અને નામ પ્રમાણે જ આ રંગોના પર્વ ધૂળેટીને માણી રહ્યા છે। રંગોના તહેવારમાં એક અનોખો ઉમંગ પણ ત્યાં છવાયો હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। બહાર પણ ખાનગી પણ આયોજન થતા હોય છે, રિસોર્ટમાં આયોજન થતું હોય છે, ત્યારે નિરાલી રિસોર્ટમાં પણ યુવાધન ઉમટી પડ્યું છે ધૂળેટીના પર્વને મનાવવા। આજે ધૂળેટીનો તહેવાર છે ને ધૂળેટીના તહેવારને લઈને જે આ કલરનો તહેવાર છે, લોકો છે તે રંગો ઉડાડીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટમાં પણ આ ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી છે તે જોવા મળી રહી છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તે ઉજવણીના જે કરી રહ્યા છે, આ ધૂળેટીના પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે અને જે ડીજેના તાલ સાથે આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ વાસીઓને પૂછશું, બેન ધૂળેટીની ઉજવણી કરો છો, શું કહેશો? બહુ ખૂબ મજા આવે છે હોળી રમવાની। અહીંયા કલર ખૂબ સારા છે, રેઇન ડાન્સ છે, એટલે બધા ગ્રુપમાં આવ્યા તો બહુ મજા આવે છે। હા, દર વર્ષે અમે આ પ્રકારની ઉજવણી કરીએ હોળીમાં। જે યુવા વર્ગના લોકો છે તેમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બેનને પૂછી, બેન શું કહેશો, ઉજવણી કરી રહ્યા છો ધૂળેટી? બહુ મજા આવી રહી છે। થેન્ક યુ નિરાલી ગ્રુપ, આત્મન ગ્રુપ। બહુ સારું છે અને સેફટી બહુ સારી છે અને બહુ મજા આવે છે। હેપી ધૂળેટી। હા, અહીંયા સારું છે, બહુ વધારે સારું છે। ચોક્કસથી જે રાજકોટ વાસીઓ છે તે હાલ ઉજવણી કરી રહ્યા છે, ડીજેના તાલે ઝૂમી રહ્યા છે ને અલગ અલગ જે આ કલરો છે તે ઉડાડી રહ્યા છે। જે પ્રમાણે ધૂળેટીના પર્વની એક અનોખી મજા હોય છે તે જ પ્રકારની મજા છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। બેનને પૂછશું આપણે, શું કહેશો, આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો? આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો। બહુ મસ્ત ઉજવણી કરી રહ્યા છીએ અમે લોકો। હા, એક જ વાર આવે છે। જે યુવતીઓ છે તે ડીજેના તાલે ઝૂમી રહી છે અને હાલ જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો, રંગીલા રાજકોટના આ દ્રશ્યો છે અને અલગ અલગ જે કહી શકાય છે કે કલરો સાથે, ડીજેના સાથે, અલગ અલગ ગીતો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। યુવાનો છે દર વર્ષે આ પ્રકારની ઉજવણી કરતા હોય છે અને આ જ પ્રકારની ઉજવણી છે। આપણે તેમને પૂછશું, શું કહેશો, કેવી મજા આવે? ફૂલ મોજ, ફૂલ એ તો 100% તમારી સાચી વાત છે। વર્ષમાં એક વાર, પણ કોઈને એવું લાગતું નથી કે આ વર્ષમાં એક વાર નો તહેવાર હોય છે એવું, એટલે બધા ફૂલ એન્જોય કરે છે, ઘણો બધા એન્જોય। યંગસ્ટરો છે તેમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જે બહેનો છે તેમને પૂછશું, શું કહેશો, ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છો? બેસ્ટ આયોજન છે, અમને ફૂલ મોજ પડે છે। મજા આત્મન નિરાલી રિસોર્ટ ઇઝ બેસ્ટ ફોર હોલી। જે પ્રમાણે લોકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રંગીલા રાજકોટમાં આ જે ધૂળેટીનો પર્વ છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। યુવક યુવતીઓ છે, યંગસ્ટર છે, મોટા ભાગે એકબીજાને કલર ઉડાડીને તેની ઉજવણી છે તે કરી રહ્યા છે અને જે પ્રમાણેનો તહેવાર છે અને તહેવારને લઈને જ આ રાજકોટમાં આ પ્રકારનો ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।